અમદાવાદમાં 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। ઐતિહાસિક અધિવેશન અમદાવાદમાં સાબરમતીના તટે યોજાશે। અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5 વાર રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન મળ્યું છે। અમદાવાદ સાબરમતી નદીના તટે મળનાર આ રાષ્ટ્રીય અધિવેશનમાં 2000થી વધારે દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે। ત્યારે 8 અને 9 એપ્રિલ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના દિવસ છે, કારણ કે 8 એપ્રિલના દિવસે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે। 9 એપ્રિલના રોજ સાબરમતી નદીના તટે રાષ્ટ્રીય અધિવેશન મળશે। આ અંગે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાતચીત કરતા કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન દેશની દિશા આપવાનું સાથે દેશની સ્થિતિ અંગે ચિંતા કરાશે। દેશમાં વધતી મોંઘવારી, શિક્ષણ અસમાનતા સહિતના મુદ્દા પર પણ ચર્ચા કરાશે। સાબરમતી નદી આઝાદીની સાક્ષી પુરાવતી નદી છે। સાબરમતીની જગ્યાએ સાબરમતી તટ નામ કેમ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી, માટે આ સ્થળ ઐતિહાસિક છે। અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે। આ અધિવેશનમાં 1800 કરતાં વધુ એઆઈસીસીના ડેલિગેટ આવશે અને સાથે સાથે એમાં સ્પેશિયલ ઇન્વાઇટી કોપ કરીને કુલ 2000 કરતાં વધુ ડેલિગેટો આ અધિવેશનમાં ભાગ લેશે। 8મી એપ્રિલ અને 9મી એપ્રિલ 2 દિવસના ગુજરાતના કાર્યક્રમની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીની 8મી તારીખે ઐતિહાસિક સ્મારક સરદાર સ્મારક ખાતે બેઠક મળશે, જેમાં 262 જેટલા એટલે કે એક્સટેન્ડેડ કોંગ્રેસ વર્કિંગ કમિટી, જેમાં સર્વોચ્ચ નેતૃત્વ આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સરદાર સ્મારક ખાતે ઉપસ્થિત થશે। ચર્ચા વિચારણા થશે અને આ બેઠક બાદ તમામ પ્રકારની દેશ સામેના પડકાર, કોંગ્રેસના સંગઠનની બાબત અને આગામી દિવસોની અંદર કોંગ્રેસના કાર્યક્રમોની પૂર્ણપણે ચર્ચા થશે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં સાબરમતીના તટે જવા થઈ રહ્યું છે। એ ખૂબ જ ઐતિહાસિક મુમેન્ટ એટલા માટે કે 150 વર્ષ સરદાર સાહેબની જન્મજયંતિનું વર્ષ ચાલી રહ્યું છે। 100 વર્ષથી 9 વર્ષ જેમાં ગાંધીજી એ સમગ્ર જીવન દરમિયાન એક જ વખત કોઈ રાજકીય પાર્ટીના પ્રમુખ તરીકે કોઈ હોદ્દો મેળવ્યો હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આજથી 100 વર્ષ પહેલાં બેલગાવીમાં એ અધ્યક્ષ રહ્યા હતા। એનું 100મું વર્ષ છે। ત્યારે આદરણીય રાહુલ ગાંધીજીને એમને આ વાતનો પ્રસ્તાવ મૂક્યો કે ગુજરાતમાં જ્યાં ગાંધી સદનથી આવી રહ્યા છે એ ગુજરાતમાં આપણું અધિવેશન ત્યાં થવું જોઈએ અને એને જ લઈને જ્યારે ગુજરાતને એક યજમાનની ભૂમિકા મળી છે ત્યારે તમામ ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તા આગેવાનોને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। અને આની પહેલાં પણ ગુજરાતમાં જેટલા પણ અધિવેશનો થયા છે આ તમામ અધિવેશનો એ સત્તા મેળવવાનું સાધન નથી, પણ એ ભારત નિર્માણના સાધન તરીકે અમે જોઈ રહ્યા છીએ। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી દિવસોમાં અમદાવાદની અંદર મળવા જઈ રહ્યું છે। આ રાષ્ટ્રીય અધિવેશનની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, જેને કોંગ્રેસે રિવરફ્રન્ટ બોલવાનું ટાળીને સાબરમતી તટને કિનારે નામ આપ્યું છે અને આ જે સ્થળ છે તે સ્થળ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। ખાસ કરીને તેની તૈયારીઓ જે છે તે તડામાર ચાલી રહી છે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજકીય પ્રયોગશાળા જો કોઈ હોય તો એ ગુજરાત છે અને આ ગુજરાતની અંદર સાંસદમાંથી કોંગ્રેસના નેતા, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પડકાર ફેંક્યો હતો કે 2026-27ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ચોક્કસ તેઓ ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીને હરાવશે। ત્યારબાદ જે છે તે તડામાર તૈયારીઓ જે છે તે ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે રાષ્ટ્રીય અધિવેશન જે છે તે મળવાનું છે તેની અંદર ગુજરાત કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં પહોંચી છે તે મૃતપાય અવસ્થામાંથી પુનઃ તેને જીવંત કરવા માટે, પુનઃ નવા પ્રાણ ફૂંકવા માટે તમામ દેશભરના જે નેતાઓ જે છે તે ગુજરાત ખાતે આવશે, મંથન કરશે કે આખરે 25 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે, સત્તાથી તેઓ દૂર છે, કયા કારણો છે તે તમામ બાબતો જે છે તે આ અધિવેશનની અંદર ચર્ચા કરવામાં આવશે। પરંતુ હાલના તબક્કાની અંદર જે આપ આ ડોમ જોઈ રહ્યા છો તે ડોમ છે તે 2000 લોકો બેસી શકે તે પ્રમાણેની ક્ષમતા ધરાવતો આ ડોમ છે। તે એસી સાથેનો આખો ડોમ તૈયાર
કરવામાં આવી રહ્યો છે, તેની તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ હોટેલો હોય, અલગ અલગ વ્યવસ્થાઓ હોય, તે વ્યવસ્થાઓની પણ જવાબદારીઓ તમામ ગુજરાતના જે નેતાઓ છે તેમને આપી દેવામાં આવી છે. તમામ નેતાઓ જે છે તે પણ તૈયારીઓની અંદર જોતરાઈ ચૂક્યા છે, પરંતુ જ્યારે આ અધિવેશન મળવા જઈ રહ્યું છે તે અધિવેશન આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસને શું કોઈ નવી દિશા આપી શકશે, તે જે છે આખું આ અધિવેશન પૂર્ણ થશે ત્યારબાદ ખ્યાલ આવશે. પરંતુ હાલ આ અધિવેશનની તમામ તૈયારીઓ જે છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.